જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. ને આજે બગસરાની અંદર મદ્ર ભાગવત શ્રીમદ મદ્ર ભાગવત કથાનું આયોજન થઈ રહ્યું છે જૂના સ્વામિનારાયણ મંદિર દ્વારા. તો બધા હરિભક્તોને આ સપ્તાહનો લાભ લેવાની નમ્ર વિનંતી છે મારી. બધા સપ્તાહની અંદર આવજો. અને અમે પણ આજ બપોર પછી જવાના છીએ. અત્યારે સવારમાં આપણે થોડુંક કામ છે એટલે આપણું કામ કરી લઈએ, એટલે બપોર પછી પાછા આપણે પણ જાઓ. લાહા લાડવાના મુઠિયા વળે છે એમ ને? બનાવી નાખે. શું વાત છે? હા, બનેલા કમ્પ્લીટ લાડુ. પણ જોઈએ તો ખાવાનું મન થાય, મોટામાં ગલગલિયા થાય. હે ના ના ના, કાંઈ ખાવાનું નથી. ના પણ થાય છે ને. હવે લાડુ તમે માપે બનાવ્યો, હવે થોડોક રેડી બનાવ્યો. ઓલા ચાલો મિત્રો, આજે આપણે ફેરી પૂરી થઈ ગઈ. હવે આપણે બગસરા તરફ રવાના થાય છીએ. અને બગસરા જાય ને પછી આપણે તરત ગેસ પુરાવાનો છે. ગેસ પુરાવી લઈ પછી આપણે માલ લઈ આવીએ. માલ લઈ આવીને વાન બધું ભરી લઈએ એટલે પાછું કાલ બપોરની ફેરી આપણે રાબેતા મુજબ ફેરીએ ચડી જઈએ. ને સમયનો હરખો ઉપયોગ કરી લઈએ આપણે. સવારમાં સમય નથી રહેતો માલ લેવાનો, એટલે આપણે અત્યારે જ જવું જોઈએ. ચાલો મિત્રો, આજની આપણી અહીંયા ફેરી પૂરી થાય છે ને હવે આપણે બગસરા તરફ રવાના થાય છે.